કેપટાઉન સાઉથ આફ્રિકામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધૂમધામથી ઉજવાયો. સુરતના એડવોકેટ પ્રીતિબેન જોશીનું સન્માન કરાયું. સાઉથ આફ્રિકાના કેપટાઉન શ્રી રાધા કૃષ્ણ મંદિરે ચાલી રહેલી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની 891મી ભાગવત કથામાં આજે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભારે ઉલ્લાસ અને ધામધૂમથી ઉજવાયો હતો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભાવિકો કૃષ્ણ ભક્તિના નાદમાં ઝૂમી ઉઠ્યા હતા. આજે સુરતથી પધારેલા સુપ્રીમ કોર્ટના સુપ્રસિદ્ધ એડવોકેટ પ્રીતિબેન જોશીનું વિશિષ્ટ સન્માન ધ કેપ હિન્દુ કલ્ચર સોસાયટીના શ્રીમાન સંજયભાઈ ભગવાકર, શ્રીમતી નીરુબેન પટેલ, શ્રી દીપકભાઈ કલાન, વિમેન વિંગ સેક્રેટરી મેયત્રીબેન, શ્રી દર્શનભાઈ પટેલ, શ્રીમતી ઉર્મિલાબા, શ્રીમતી દેવીબેન મોહનભાઈ કલાન, શ્રી સુરેશભાઈ દેસાઈ, શ્રીમતી જયાબેન ભરતભાઈ પટેલ ગુજરાતી હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે પૂજ્ય શ્રી મુકેશભાઈ જાનીએ વેદ મંત્ર ઉચ્ચાર કર્યો હતો. ઇન્ટરનેશનલ સ્ટોરી ટેલર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે બાર એસોસિએશન ગુજરાતના વિજેતા અને ગુજરાતમાં એક બાહોશ વકીલ તરીકેની નામના પ્રાપ્ત કરનાર એવા શ્રીમતી પ્રીતિબેન જોશીનું આજે 7 સમંદર પાર સાઉથ આફ્રિકાની ભૂમિ પર વિશિષ્ટ સન્માન થઈ રહ્યું છે. એ ખૂબ જ ગૌરવની વાત છે. આ સાથે આવેલા સુરતના એડવોકેટ શ્રીમતી મનીષાબેન શાહનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રત્યુત્તરમાં પ્રીતિબેન જોશીએ પૂજ્ય બાપુનો અને કેપ હિન્દુ કલ્ચર સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો હતો. આવતીકાલે રવિવારે કથામાં ગોવર્ધન પૂજા ઉત્સવ ઉજવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. સેશન કોર્ટ, અમદાવાદની હાઈકોર્ટ, એટલું જ નહીં દિલ્હીની સુપ્રીમ કોર્ટમાં પણ જેની ધારદાર રજૂઆતથી લોકોને ન્યાય મળે છે એવા પ્રીતિબેન જોશીનું અભિવાદન થાય છે. ફરી એક વખત તાળીઓના ગણરાજથી અભિવાદન કરીએ અને આ પ્રસંગે પ્રીતિબેનને કહીશ કે 2 શબ્દો જરા ઉદ્બોધન બેન પ્રીતિબેન આપે છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રીતિબેનને હું કહીશ કે આ પ્રસંગે સન્માનના પ્રત્યુત્તરમાં આપના 2 શબ્દો કહે. જય સિયારામ. આજ રોજ સાઉથ આફ્રિકાના કેપ્ટનની ભૂમિ ઉપર વિશ્વ વિખ્યાત એવા પ્રાતઃ સ્મરણીય પરમ પૂજનીય બાપુ શ્રી પ્રફુલ્લભાઈ શુક્લજી તથા ઉપસ્થિત તમામ વડીલગણ, ભાવિક ભક્તજનો, ખાસ આજ રોજ અહીંયા મારું જે સન્માન કર્યું એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. કારણ કે આ જે ધામ છે એ ભગવાનનું ધામ છે, આધ્યાત્મિક ધામ છે અને પ્રસંગ પણ બાપુની કથા વાણી એ પણ આધ્યાત્મિક એક પ્રસંગ છે. તો મને એનો લાવો મળ્યો તે ખરેખર બાપુને હું આભાર વ્યક્ત કરું છું કે મારા એવું ગૌરવાન્વિત મને આજરોજ થયું કે ખરેખર આ લાવો મારા માટે
ખૂબ જ ગૌરવદાયી કહી શકાય કે ભગવાનના ધામમાં જ આ સન્માન થાય. કારણ કે જ્યારે અમારું જે ઇલેક્શન હતું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, જેમાં 272 વકીલ મંડળો હોય અને અંદાજે 1.5 લાખ જેટલા વકીલો હોય અને એમાંથી 100 વકીલોએ ઉમેદવારી કરેલી હતી અને એમાં 20 બહેનો હતી. તો 5 બહેનોને ચૂંટાવાનું હતું, એમાં મારો બીજો ક્રમ આવ્યો છે. એટલે આખા ગુજરાતમાં ફરવું પડેલું, થોડું દોડવું પડેલું. વચ્ચે બાપુની કથામાં પણ હું નહોતી આવી શકી, પણ આ બધા આખા ગુજરાતનો પ્રવાસ અમે 2 થી 2.5 મહિના ખેડેલો અને એમાં અમારા સાથી મિત્ર મનીષાબેન પણ મારી સાથે સતત હતા. એટલે આ બાબત એટલા માટે કહું છું કે બહુ અઘરા ચઢાણ હતા મારા માટે, કે આ નાની વાત નથી. અને મહિલા જ્યારે કોઈ પણ વ્યવસાયમાં પ્રવેશે ત્યારે ઘણા બધા સંઘર્ષ કરવા પડતા હોય છે અને બાપુ એના સાક્ષી રહ્યા છે. મારા દરેક પ્રસંગમાં, સારા નરસા પ્રસંગમાં